જોઈશું સમાચાર વિસ્તારથી। સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતું થયું છે। પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધારાશાયી થઈ જતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। ઇમારત ધારાશાયી થવાની ઘટના બનતા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી છે। ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। તેમજ કલેક્ટર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા છે। સુરતમાં છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા વરસાદમાં ઝાડની સાથે જર્જરિત મકાન ધરાશાયી થઈ રહ્યા છે। ત્યારે સચિનના પાલીગામ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં એક 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી। આ બિલ્ડિંગ ધરાશાયી થતા અંદાજે 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ બિલ્ડિંગના કાટમાળ નીચે વધુ સંખ્યામાં લોકો દટાયા હોવાની આશંકાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે। ત્યારે આ બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે તપાસનો વિષય છે। સચિન વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં 6 માળની બિલ્ડિંગ જે 5 વર્ષ પહેલા નિર્માણ થઈ હતી, જેમાં 15 ફ્લેટમાં ભાડા પર આ વિસ્તારમાં રહેતા શ્રમજીવીઓ રહેતા હતા। આ બિલ્ડિંગ સચિન જીઆઈડીસીની નજીક હોય અહીંયા જીઆઈડીસીમાં કામ કરતા લોકો ભાડેથી રહેતા હતા ને જીઆઈડીસીમાં કામ કરતા હતા। જે બિલ્ડિંગ અચાનક તૂટીને ધ્વંસ થઈ ગઈ હતી। ભાડાની આવક ઊભી કરવા લોકો આડેધડ બિલ્ડિંગો બનાવીને શ્રમજીવીઓને ભાડેથી રૂમો આપી આવક ઊભી કરતા હોય છે, જેમાં કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વગર આવા મકાનો ઊભા કરી દેવામાં આવે છે। કોઈ પણ પ્રકારના પ્લાન કે બીયુ પરમિશન વગર કે કોઈ પણ પ્રકારની સેફટી સુવિધા વગર અહીંયા લોકો રહેતા હોય છે। ત્યારે ખૂબ જ નબળું બાંધકામ કરીને મોટી આવક ઊભી કરવાના ઈરાદે આ બિલ્ડિંગનું નિર્માણ પણ થયું હતું, જે જમીનદોસ્ત થઈ જતા અનેક લોકો આ બિલ્ડિંગના કાટમાળમાં દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। પાલી મુકામે જે 5 માળનું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે, એની માહિતી મળતા જ સુરતના માન્ય કલેક્ટર શ્રી, મહાનગરપાલિકા ટીમ બચાવ રાહતની કામગીરી લાગી ગઈ છે। તમે જોવો તો હમણાં પૂરજોશમાં બચાવ રાહતની કામગીરી ચાલી રહી છે। કેટલા લોકો અંદર ફસાયા હોઈ શકે છે? હજુ માહિતી મળી નથી, કારણ હું પણ હમણાં આવ્યો છું, પણ જે રીતે કામગીરી ચાલે છે એ પ્રશંસનીય કામગીરી છે અને બધા જ અધિકારી મિત્રો મશીનરી કામે લાગી ગઈ છે। કેટલા વર્ષ જૂનું બિલ્ડિંગ હતું? હજુ માહિતી કંઈ મળી નથી। કે મહિલાની સ્થિતિ કેવી છે? મહિલા નીકળી છે? હું હજુ હમણાં આવ્યો છું, પરંતુ માહિતી નથી મળી, તમને માહિતી ચોક્કસ જણાવીશ। મહિલા કેવી છે? મહિલાની હાલત? મહિલાને હમણાં લઈ ગયા છે 108 ની અંદર, એટલે માહિતી મળ્યા પછી તમને માહિતી આપીશ। હમણાં આપણે તો આ બચાવ રાહતની કામગીરીમાં જેટલા પણ કોઈ અંદર હોય એને સુરક્ષિત કરવાની કામગીરી પહેલા કરવી જોઈએ, પછી બીજી વાત કરીએ। હમણાં આપણું કામ છે માનવતાની દ્રષ્ટિએ બચાવ રાહત કામગીરીમાં જે પણ આમાં કોઈ ફસાયેલો એને ઝડપથી કરવું જોઈએ, મને લાગે છે। મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 8 લોકો દટાયા છે। આ બિલ્ડિંગ 2016માં ઊભું કરાયું હતું। આ ગેરકાયદેસર બાંધકામ હતું। ઘણા વર્ષો સુધી બિલ્ડિંગ ખાલી રહ્યું હતું। થોડા સમય પહેલા આ બિલ્ડિંગમાં 2 પરિવાર ભાડે રહેવા આવ્યા હતા। સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળતા જ કલેક્ટર, કમિશનર, સ્થાનિક નેતા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મહાનગરપાલિકાની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગયા છે। આ બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે તપાસનો વિષય છે। સચિન વિસ્તારમાં, પાલીના વિસ્તારમાં જે બિલ્ડિંગ પડી ધરાશાયી થઈ છે, તેમાં લોકો દબાયા હોવાની આશંકામાં અહીંયા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું છે। પોલીસ મોટી સંખ્યામાં પોલીસ અને ફાયર લોકોના જવાનો અહીંયા કામગીરી કરે, ત્યારે પોતે સુરત કલેક્ટર પણ અહીંયા ઘટના સ્થળે હાજર થયા છે। એમનેથી વાત કરીશું। જી સર, શું છે ઘટનાને, શું હજુ કેટલા લોકો દબાયા હશે આમાં? એટલે મળતી જાણકારી મુજબ હવે આવી શક્યતા ઓછી છે, પણ છતાં આપણે પ્રિકોશન લઈને કામ કરી રહ્યા છીએ। કદાચ 1 કે 2 લોકો બીજા હજી હશે તો એ કાઢી લેવામાં આવશે, બટ અહીંયા જે રહેતા રહીશોની ઇન્ફોર્મેશન મુજબ હવે કોઈ માણસ દબાવવાની શક્યતા ઓછી જ છે। સાહેબ, આ બિલ્ડિંગ હાલત વધારે નહીં, 5 થી 6 વર્ષ પહેલાં જ બનવામાં આવી છે એવી લોકોની વાત છે, ના ધરાશાયી થઈ ગઈ છે, શું કેવું એના વિશે? એટલે અત્યારે રીઝન્સની તો જાણ નથી, રીઝન્સનું આપણે પછી કરશું। અત્યારે જે આખું ફોકસ છે આપણે રેસ્ક્યુ ઉપર રાખ્યું છે। આપણે મળીશું સુરત શહેર પોલીસ કમિશનર પર ઘટના સ્થળે હાજર થયા છે, એમને પણ મળીશું। સર, શું કામગીરી હાલ શું કામગીરી ચાલી રહી છે અને હાલ કેટલા લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યા?
આમાં આ ટોટલ જો બિલ્ડિંગ લગભગ 2016-17ના સમય દરમિયાન બની હતી અને આમાં એવા જાણવા પ્રમાણે કે 5 જેટલા ફ્લેટો હતા જેમાં લોકો રહેતા હતા. એકમાં પરિવાર હતા, બાકીમાં જો ફેક્ટરીમાં કામ કરનાર લોકો હતા. જો બિલ્ડિંગ જ્યારે ગઈ તાત્કાલિક સ્થાનિક પોલીસ પહોંચીને જો કોર્પોરેશન અને બીજા ટીમોના જાણ કરી, બીજા ટીમો પર તુરંત પહોંચી ગઈ હતી અને એક લેડીને જો સહી સલામત બહાર અહીંયાથી ખસેડવામાં આવેલા છે. તો આ લેડી ના જણાવવા મુતાબિક 1-2 લોકો જ અંદર ઓર છે, પરંતુ જો અમે અંદર से એક અવાજ આવી રહ્યા છે જે એક તો નક્કી છે અંદર છે, સાથોસાથ બીજા ચોકીદાર અને બીજા લોકો હતા એના બી પૂછપરછ ચાલુ છે કે કેટલા લોકો અહીંયા મજૂરી કામ માટે રહેતા હતા, કેટલા લોકો જતા હતા, તો આ બી ચાલુ છે. તો અત્યારે લાગે છે કે 2 કલાક ઓર લાગશે, જેમાં બધા અંદર તક જઈને બધા એકવાર સ્ક્રીનિંગ કરી શકાય કે આમાં ખરેખર કેટલા લોકો ઓર અંદર ફસાયેલા છે. જોઈ શકો છો કે હમણાં રેસ્ક્યુ કામગીરી શરૂ થઈ ગઈ છે, ચાલે જ છે અને 2 થી 3 કલાક હજુ લાગશે અને ત્યારે જ નિશ્ચિત થશે કે હજુ કેટલા લોકો દબાયા છે અને કોણ દબાયું છે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સચિન, સુરત. 7 જુલાઈ રવિવારના અષાઢી બીજને લઈને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએથી રથયાત્રા નીકળનાર છે. ત્યારે સુરતમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ દ્વારા આધુનિક સુવિધાયુક્ત બોડી વોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે. આગામી 7 જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજ છે. જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઈ દિલ્હી ગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઈ સારા દરવાજા બ્રિજ નીચેથી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટથી માન દરવાજાથી ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરા ગેટથી અઠવા ગેટથી સરદાર બ્રિજ થઈને ગુજરાત સર્કલથી ચોકસીવાડી ઋષભ 4 રસ્તા રાંદેર રોડથી નવ્યુ કોલેજથી તાળવાડી 3 રસ્તાથી પાલનપુર પાટિયાથી રામનગર થઈ મોરા ભાગળથી સુભાષ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના 3 રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જામણે ટર્ન લઈ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થનાર છે. આ રથયાત્રામાં પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ આધુનિક સુવિધાયુક્ત બોડી વોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવનાર છે. મુખ્ય યાત્રાઓમાં રેલવે સ્ટેશનથી શરૂ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી જશે. આ રથયાત્રાના સમગ્ર રૂટ પર લાખોની સંખ્યામાં લોકો જોડાઈને ભગવાનના દર્શન કરે છે. આ રથયાત્રાને લઈને ટોટલ 4000 પોલીસ કર્મીઓ, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત 3 જેસીપી, 8 ડીસીપી, 20 એસીપી, 41 પીઆઈ અને 150 પીએસઆઈ સાથે 4000 પોલીસ કર્મીઓનું બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે જેમ જેમ રથયાત્રા પસાર થતી જાય અને ટ્રાફિક હળવું થાય આ પ્રકારની વ્યવસ્થાઓમાં કરવામાં આવી છે. રથ સારી રીતે પસાર થાય તે માટે મેટ્રોના બેરિકેડિંગ પણ એડજસ્ટ કરવામાં આવ્યા છે. સાથોસાથ સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ પણ કરવામાં આવશે. એના માટે 7 ડ્રોન ડિપ્લોય કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રથયાત્રાના આગળના રૂટ પર ટ્રાફિકની વ્યવસ્થાને લઈને પહેલેથી એલર્ટ થાય તે માટે પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત 600 જેટલા બોડી વોર્ન કેમેરા રહેશે જે સમગ્ર વસ્તુઓનું રેકોર્ડિંગ પણ કરશે. આ સમગ્ર રૂટ પર 870 જેટલા સીસીટીવી કેમેરા છે. તેનાથી પણ કંટ્રોલ રૂમમાંથી વોચ રાખવામાં આવશે. 7 જુલાઈના રોજ આપણા ભગવાન શ્રી જગન્નાથજીના અષાઢી બીજની રથયાત્રા છે. આમાં સુરત શહેર ખાતે કુલ 7 જેટલા રથયાત્રાના આયોજન છે, 4 જેટલા શોભાયાત્રા છે, 1 મહાપ્રસાદના આયોજન છે. આમાં ખાસ કરીને अपनी जो यात्राओं में अलग अलग विस्तार में यात्रा निकलશે અને જો મુખ્ય યાત્રાઓમાં એક રેલવે સ્ટેશનથી ચાલુ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી તક જશે. જો એના ધ્યાન में રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખી ટોટલ કરીબ 4000 જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો આપણા ગોઠવવામાં આવેલા છે. અને એના સિવાય જો કુલ 3 જો અમારા સેક્ટર જેસીપી અને 8 જેટલા ડીસીપી અને 20 એસીપી અને 41 પીઆઈ કરીબ 150 જેટલા પીએસઆઈઓ સાથે 4000 માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે ભાગદોડ અને ધક્કામુક્કી ન થાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે, જેમાં મેટ્રોના બેરિકેડ દૂર કરાશે. રથમાં ભગવાનના દર્શન માટે ધસારો ન થાય એવી વ્યવસ્થા કરશે.
ભીડ થઈ શકે એવા 10 જેટલા સ્થળો આઈડેન્ટિફાઈ કરાયા. પ્રસાદ ફેંકવો નહીં, જેથી દોડાદોડી ન થાય જેવી તકેદારી રાખવામાં આવશે. સુરતમાં પાલ વિસ્તારમાં આવેલી હોટેલના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં 24 વર્ષીય યુવતીની લાશ મળી આવતા મધરાત્રે પોલીસ દોડતી થઈ હતી. આ યુવતી વ્યવસાય વકીલ હોવાનું જાણવા મળ્યું છે અને તેની હત્યા તેના જ પતિએ કરી છે. હોટેલમાં બોલાવ્યા બાદ પતિએ પત્નીને પતાવી દીધી હતી. પતિએ હત્યામાં એટલી ક્રૂરતા આચરી છે કે છરીથી પત્નીનું પેટ ચીરી નાખ્યું છે. સાથે જ બંને હાથના કાંડા અને નસો પણ કાપી નાખી છે. હત્યા બાદ રૂમમાં લાશ પાસે 24 કલાક બેસી રહ્યો હતો. હોટેલના સ્ટાફે દરવાજો ખખડાવતાની સાથે હત્યારો પતિ દરવાજો ખોલી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પાલમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી ધ બુલ ગ્રુપ હોટેલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ગત ગુરુવારે 4 જુલાઈ સાંજના સમયે એક કપલ અહીં આવ્યું હતું. જોકે ગતરોજ 5 જુલાઈને શુક્રવાર સાંજ સુધી પણ આ રૂમનો દરવાજો નહીં ખુલતા હોટેલ સ્ટાફને કંઈક અજુગતું થયું હોવાની શંકા થઈ ગઈ હતી. હોટેલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને કહીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે તેમાંથી એક યુવક બહાર આવ્યો હતો અને તરત જ ભાગી ગયો હતો. હોટેલના રૂમમાં જઈને અંદર જોયું ત્યારે યુવતીની લોહી લુહાણ હાલતમાં બોડી મળી આવી હતી. યુવતીના આંતરડા બહાર આવી ગયા હતા અને હાથની નસો પણ કપાયેલી હતી. આ ઘટના અંગે જાણ કરાતા પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, હોટેલનું રજિસ્ટર કબજે લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતક યુવતી 24 વર્ષીય હતી અને તેનું નામ નિશી ચૌધરી હતું અને તે વ્યારા વિસ્તારમાં રહેતી હતી. મૃતક વ્યવસાયે એડવોકેટ હતી. નિશીએ 1.5 વર્ષ પહેલા જ રોહિત કટકર નામના યુવકની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પત્નીની હત્યા બાદ રોહિત અડાજણ પોલીસ પહોંચ્યો હતો અને ઘટનાક્રમ કહેતા પોલીસે તેને દબોચીને પાલ પોલીસને સોંપ્યો હતો. પકડાયેલો રોહિત મહારાષ્ટ્રનો રહેવાસી છે. અડાજણ વિસ્તારમાં જ રહેતા આ દંપતી હોટેલમાં શા માટે ગયું હતું એ બાબતે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. પોલીસે આ બાબતે યુવકની કડક પૂછપરછ શરૂ કરી છે. હોટેલમાં રૂમમાં પહેલા આ દંપતી ગયું હતું. ત્યારબાદ પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. 24 કલાક સુધી આ પતિ પત્નીની લાશ સાથે રહ્યો હતો. જ્યારે હોટેલના સ્ટાફે દરવાજો ખખડાવ્યો ત્યારે તે દરવાજો ખોલી ત્યાંથી ભાગી ગયો હતો. પત્નીની હત્યા કરવા માટે પતિએ આગોતરું આયોજન કર્યું હોય એવી પણ શંકા સેવાઈ રહી છે. પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્લુ ગ્રુપ કેના રોડ પાલનપુર આવેલ છે. એના ઉપર એક નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે. એ હોટલના રૂમમાં મળી. એની તપાસ કરતા એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે. અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતા એ બેન 4 તારીખના રોજ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે, રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે, એ અડાજણ ગામમાં જ રહે છે. એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈક ખબર પડી નહીં. એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાશ હોટલના રૂમમાં છે. એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે નિશી અને રોહિતે 1.5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને વચ્ચે બનતું ન હોવાથી વારંવાર ઝઘડો થતો હતો, જેને લઈને અંતે વાત ડિવોર્સ સુધી પહોંચી હતી. પતિએ પોતાની પત્નીને પાલ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં બોલાવી હતી અને જ્યાં તેણે તેની હત્યા કરી નાખી હતી. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિરુદ્ધ રજૂઆત કરાઈ હતી. વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. બેનરો સાથે રેલી યોજી રજૂઆત કરાઈ હતી. કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ રોડથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સનાતન ધર્મના સાધુ, સંતો અને મહિલાઓ, બાળકો સહિત લોકો જોડાયા હતા. આ રેલી યોજવાનો મુખ્ય હેતુ સનાતન ધર્મને બદનામ કરનારા હિન્દુ વિરોધી સેક્યુલર વામપંથી વિચારધારાને ખતમ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.
સનાતન હિન્દુ ધર્મ વિશે કરેલી ટિપ્પણીઓ અંગે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે આ રેલી યોજાઈ હતી. આ સાથે જ હાલમાં રિલીઝ થયેલ મહારાજ ફિલ્મ તથા મહારાજ પુસ્તકના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી નિલેશ અકબરીએ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં અને સંતોના માર્ગદર્શન હેઠળ હિન્દુ સમાજ દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલ મહારાજ ફિલ્મ તથા મહારાજ પુસ્તક નામનું જે નોવેલ પ્રદર્શિત થયું છે તેના પર બેન મૂકવામાં આવે તેવી માંગ કરી છે. મહારાજ ફિલ્મ થિયેટરોમાં પ્રદર્શિત કરવાનું બંધ કરે તે હેતુથી આ રેલીનું આયોજન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાજ ફિલ્મ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દરેક જિલ્લામાં પોલીસ મથકો પર ફરિયાદ નોંધાવશે અને દરેક કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવશે અને આ ફિલ્મ પર બેન મૂકવામાં આવે તેવી માંગ કરશે. આજનો વિરોધ મહારાજા ફિલ્મ વિરોધ છે અમારો. અને સૌપ્રથમ તો હું સૌને કહીશ કે જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. નકારાત્મકતા બતાવશો તો વૈજ્ઞાનિક રૂપથી નકારાત્મકતા પણ ખરી નથી ઉતરતી. नकारात्मकता दिखाओगे तो नकारात्मकता पाओगे. मोरल ऑफ द स्टोरी इसका कुछ भी नहीं निकलता. ये महाराजा फिल्म है, ये बिल्कुल भी नकारात्मकता के ऊपर है, नकारात्मक उद्देश्य दे रहा है. विश्व हिंदू परिषद, बजरंग दल एवं हमारे पूरे साधु समाज एवं धार्मिक जो हिंदुस्तान के अंदर रहते हैं और हिंदू के बारे में जो कटाक्ष में कैसा भी करके कुछ न कुछ बात बनाते हैं तो वो नहीं होना चाहिए. और इसके अंदर पूरे भारत के अंदर सभी को उनमें एफआईआर करवाना चाहिए और पूरा सभी संत समाज साथ में जुड़े और उनके अंदर ये पिक्चर को प्रतिबंधित लगावे. વૈષ્ણવ મહારાજે કહ્યું કે સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે. મહારાજ ફિલ્મ બનાવવામાં આવ્યું છે જે એક પુસ્તક મહારાજ નામનું છે તેના પરથી બનાવવામાં આવ્યું છે, જેથી અમારી સરકાર પાસે આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છીએ. ફિલ્મમાં ધર્મને ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે. સરકાર હિન્દુ તરફી હોવા છતાં કંઈ થઈ રહ્યું નથી તે દુઃખની બાબત છે. બજરંગ દળના કમલેશ કચાળાએ કહ્યું કે મહારાજ જેવી ફિલ્મો બહુ બની રહી છે, જેથી આગામી સમયમાં આ પ્રકારની ફિલ્મો ન બને કે ઓટીટી જેવા પ્લેટફોર્મ પર ન દર્શાવવામાં આવે તેવી માંગ કરી છે. હજુ પણ 2 નવલકથા પરથી ફિલ્મો બનવાની છે તેવી વાતથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરી રહ્યા છીએ કે આગામી સમયમાં આ પ્રકારના હિન્દુ સમાજની લાગણીઓ ન દુભાય તે માટે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી અન્નપૂર્ણા મિલમાં આગનું બનાવ સામે આવ્યું છે. આગની ઘટના બનતા જ અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ડાઇંગ મિલ હોવાના કારણે જે રો મટીરિયલ છે તે પણ ખૂબ જ જ્વલંતશીલ હોય છે, તેથી જોતજોતામાં આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી. જોકે આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે કોલ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં અમારી અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. 18 જેટલી ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મિલમાં આગનું કારણ હાલ જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવી રહી છે. મેયર દક્ષેશ માવાણી પાંડેસરા જીઆઈડીસીની અન્નપૂર્ણા મિલમાં આગ લાગવાની ઘટના બનતાની સાથે જ પોતે સ્થળ પર પહોંચી ગયા હતા. આશરે 2 કલાક પહેલા અહીંયા આગ લાગેલી છે. આગની દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ હજુ સુધી થઈ નથી. લગભગ અંદર આગ લાગ્યા પછી એક પણ માણસ હાજર નથી. લગભગ હવે આગ ઓલવવા તરફ જઈ રહી છે. ફાયર રેસ્ક્યુ વર્ક ચાલુ છે અને આશા છે કે થોડી વારમાં આગ બુઝાઈ જશે. ઘટના ક્યારે બની? ઘટના લગભગ આશરે 2 કલાક પહેલા વોચમેનના ફોન આવવાથી જાણકારી મળી. મિલ રાતપાળી બંધ થઈ ગયેલી હતી અને સવારે કંઈક ચાલુ કરવાની ફિકરમાં હશે એવું લાગે છે, પણ ચોક્કસ હજુ એની કોઈ અમારી પાસે માહિતી નથી. ના, વર્કર સવારની પાળી બદલાવાથી કઈ અંદર બહુ હતા નહીં. પાંડેસરામાં અન્નપૂર્ણ મિલમાં આગનો બનાવ બન્યો છે અને આજે આ મિલમાં રજા હતી, એટલે સદનસીબે કોઈ કેઝ્યુઅલનો કોઈ બનાવ બન્યો નથી. પણ અત્યારે આગ શરૂ છે અને તમામ સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ, પોલીસ વિભાગ સંયુક્તપણે અત્યારે આગ બુઝાવવાની કોશિશ કરી રહી છે. કંઈ કેઝ્યુઅલી હજી મળી નથી.
આગ ચાલુ છે અને તંત્ર સતત એલર્ટ છે. એટલે જેમ કઈ આગ બુઝાય ને કઈ કેઝ્યુઅલી આવશે તો આપને હું જાણ કરીશ, પણ સદનસીબે મિલ બંધ હતી એટલે કોઈ કેઝ્યુઅલી નથી. એ નોર્મલ ઈજા થઈ છે, સાવ નોર્મલ ઈજા થઈ છે. જયારે આગ જેવી શરૂ થઈ એમાં ભાગવામાં એને થોડી નોર્મલ ઈજા થઈ છે. નહીં. તો આજે તો રજા હતી, નાનું એવું રિનોવેશન ચાલતું હતું એવું વાત છે, પણ આપના માધ્યમથી જાણ થઈ, પણ પર્ટિક્યુલર શું વાત છે હજી મને ખ્યાલ નથી. સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો અને ઝડપથી આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરના અધિકારીઓને સૂચન પણ કર્યું હતું. મેયરે મિલમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા તેની પણ વિગતો મેળવી હતી. જોકે કોઈને જાનહાનિ થઈ છે કે કેમ તેની પણ વિગતો મેળવી હતી. ચીફ ફાયર અધિકારી સાથે વાતચીત કરીને આગ પર ઝડપથી કાબુ મેળવવા માટે અન્ય ફાયર સ્ટેશનની ગાડીને પણ ઘટના સ્થળ ઉપર ઝડપથી પહોંચવા માટે સૂચન કર્યું હતું. ખેડૂતો ખેતરોમાં ડાંગરની રોપણી વાવણીના કામે જોતરાયા છે. ખેડૂતો તરુનો પાક તૈયાર થતાની સાથે રોપણીના કામે લાગી ગયા છે. ખેતરોમાં ડાંગર વાવણીની શરૂઆત કરી દીધી છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખેડૂતો ડાંગરની રોપણીના કામે જોતરાયા છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ડાંગરના વાવણી કરતા ખેડૂતો તરુનો પાક તૈયાર થતાની સાથે જ તેઓ રોપણીના કામે લાગી ગયા છે. વરસાદ સારો થતાની સાથે જ હાલ રોપણી લાયક તરુ તૈયાર થતા ખેડૂતો રોપણીના કામે જોતરાયા છે. છેવાડાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અને ગુજરાત રાજ્યની અડીને આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસેલા વરસાદને કારણે હવે ખેડૂતોએ પણ ખેતરો વાવણીની શરૂઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં સૌથી વધુ વરસાદ વરસે છે. આ વર્ષે પણ કપરાડામાં કેટલાક દિવસથી વરસેલા વરસાદને કારણે હવે ખેડૂતો વાવણી માટે ખેતરોમાં ડાંગર વાવણીની શરૂઆત કરી છે. કપરાડા ડુંગરાળ વિસ્તાર છે, જ્યાં ડુંગર ટેકરીઓના ઢોળાવ પર નાના ખેતરો આવેલા છે. આથી આ ડુંગરાળ વિસ્તારમાં ખેડૂતો મોટા ભાગે બળદ જોડી હળ આધારિત જ ખેતી કરે છે. હવે વરસેલા વરસાદને કારણે ખેતરો ભીના થયા છે. આથી ખેડૂતો હવે ખેતરોમાં ડાંગરની રોપણી વાવણીના કામે જોતરાયા છે. વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારની વાત કરીએ, સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીની વાત કરીએ તો વલસાડમાં 25 mm વરસાદ પડ્યો છે. જ્યારે ધરમપુરની વાત કરીએ તો ધરમપુરમાં 27 mm, પાટડીમાં 25 mm, કપરાડામાં 64 mm અને ઉમરગામમાં 17 mm, વાપી 11 mm જેવો વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ કપરાડામાં પડ્યો છે. ત્યારે આપણે વાત કરીશું કપરાડામાં વરસાદ પડતાની સાથે જે ખેડૂતો છે હાલ તરુની વાવણી કરતા ખેડૂતો છે, હાલ ખેડૂતો ખેતીના કામે જોતરાયા છે. તમે જોઈ શકો કે હાલ ખેતી કામ કરી રહ્યા છે અને સમગ્ર પંથકની અંદર જે ખેડૂતો છે, નાના મોટા ખેડૂતો છે, એ ખેડૂતો ખેતીના કામે કામ કરી રહ્યા છે, ખેતીના કામે જોતરાયા છે. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા. કપરાડા અને ધરમપુર તાલુકામાં 586 કરોડ ખર્ચીને અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે. ઘર ઘર નળ અને હર નળમાં જળ આપવાની વાત કરી છે, પરંતુ હજુ પણ ખડકવાડ ગામના સાવરમાળ ફળિયાના લોકો ભર ચોમાસે વેરીમાંથી ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદી માહોલમાં કપરાડાના ખડકવાડ ગામના સાવરમાળ ફળિયામાં પાણીનો કૂવો ધસી પડ્યો હતો. સાવરમાળ ફળિયામાં આવેલો ગામનો કૂવો ધસી પડતા પીવાના પાણી માટે લોકોને મુશ્કેલી વેઠવી પડશે. આ કૂવાના પાણી પર 400થી વધુ લોકો નિર્ભર હતા. ગામની શાળાના બાળકો માટે પણ આ કૂવાનું પાણી ઉપયોગમાં લેતા હતા. આમ લોકો માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત કૂવો હતો, પરંતુ હવે એ પણ તૂટી પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે ગામ લોકોએ તંત્રને રજૂઆત કરી છે અને તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે. જોકે અત્યારે તો ચોમાસું છે, આથી લોકો વરસાદી પાણી પહાડીમાંથી નીકળતા વેરીમાંથી પીવાના પાણી ઉપયોગ લઈ રહ્યા છે. સાવરમાળ ફળિયાના લોકોએ પીવાના પાણી માટે મોટી મુશ્કેલી વેઠી રહ્યા છે. તેમ લાગી રહ્યું છે કે સરકારી તંત્ર દ્વારા આ ફળિયાના લોકો માટે પીવાના પાણી માટે કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપે.
ફળિયાના લોકો રાહ જોઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે કપરાડામાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે કપરાડા તાલુકાની અંદર જો ખડકવાડ ગામ છે સાવરમાળ ફળિયામાં, એ સાવરમાળ ફળિયામાં એક કૂવો છે, જો પીવાના પાણીનો ઉપયોગ કરે તો એ કૂવો છે એ હાલ ઘસી પડ્યો છે અને ફળિયાના લોકોને પીવાના પાણીની તંગી સર્જાય છે. આપણી સાથે અહીંના ગામના ભાઈ છે, એમની સાથે વાત કરીશું. ભાઈ, આ કૂવો તમારા ગામમાં ખસી પડ્યો છે, શું કહેશો? અમારા ખડકવાડ ગામમાં ફળી સાવરમાળ 1957માં કૂવા બનેલો અને 2 દિવસમાં ભારે વરસાદ પડ્યો, તેનાથી ખસી પડ્યો છે. હાલે અમારી ફળિયામાં 400 જેટલી વસ્તી છે. એ લોકોને ઘણી મુશ્કેલી પડી. હમણાં છે ને લોકો પીવા માટે ખંદકીનો ઉપયોગ કરતા છે, બીજી કોઈ સુવિધા નથી. માટે કરીને તાત્કાલિક અમારે કંઈ અષ્ટોર જૂથની પાણી યોજના ચાલુ કરી આપો, કાં તો કોઈ બીજી સુવિધા કરી આપો. તો અત્યારે તમે ત્યાંથી પાણી પીવા માટે પાણી ક્યાંથી ઉપયોગ લઈ રહ્યા? અત્યારે અમે છે ને એક ઝરનું છે નીકળતું છે, ત્યાંથી અમે લેતા છે. આ છે અહીંના ગામનો યુવાન કે અત્યારે જો ઝરણા છે, ઝરણાના જે વેરી છે, વેરીમાંથી પાણી પી રહ્યા છે. સરકારી તંત્ર દ્વારા વહેલી તકે આ લોકોની જે પાયાની સુવિધા છે, પીવાના પાણી માટેની જે વૈકલ્પિક સુવિધા કરી આપે તો એ લોકોની સમસ્યા છે એ સમસ્યા દૂર થઈ જાય. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા, ખડકવાડ ગામ, સાવરમાળ. ગુજરાતમાં ફૂલ બહારમાં ચોમાસું ખીલેલું છે. ચોમાસાનો વરસાદ સમગ્ર ગુજરાતમાં અવિરત વરસી રહ્યો છે. ક્યાંક વધુ તો ક્યાંક ઓછો, પરંતુ સતત વરસી રહેલો આ વરસાદ અન્નદાતા માટે આનંદ લઈને આવ્યો છે. સારા વરસાદને કારણે અનેક ધોધ ફરી જીવંત થયા છે, તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સુરત જિલ્લામાં શુક્રવારના રોજ સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જિલ્લામાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે વાત કરવામાં આવે તો સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા કે જ્યાં ચોમાસામાં સારો એવો વરસાદ વરસતો હોય છે, ત્યારે સુરત જિલ્લા એકમાત્ર ધોધ છે. દેવઘાટ કે સતત પડેલા વરસાદને લઈ ઉમરપાડામાં આવેલ દેવઘાટ ધોધમાં નવા નીર આવ્યા, નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ત્યારે ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠેલો આ વિસ્તારમાં અનેક પર્યટકો ફરવા માટે આવતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દેવઘાટને પર્યટક સ્થળ તરીકે વિકસાવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વરસાદથી અન્નદાતા તો આનંદમાં છે, સાથે સાથે પ્રકૃતિનો આનંદ પણ જોઈ શકાય છે. સુરત જિલ્લામાં આવેલો એકમાત્ર દેવઘાટ ધોધ સારા વરસાદને કારણે સજીવન થઈ ગયો છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.